મિત્રો સીસી ની ટેસ્ટ સિરીઝ ના અંદર આજે આપણો બીજો ટોપિક છે ફ્રેક્શન, અપૂર્ણાંક. આમ તો સંખ્યા પદ્ધતિ નામનો જ એક ટોપિક આપણા સિલેબસના અંદર લખેલો છે, પણ સંખ્યા પદ્ધતિના ભાગરૂપે ફ્રેક્શનના પ્રશ્નો પણ આવી શકે, લસાગુસાના પ્રશ્નો પણ આવી શકે, વર્ગ વર્ગમૂળ ઘનઘનમૂળના પ્રશ્નો પણ આવી શકે. એટલા જ માટે એ બધા ટોપિક્સને પણ કરવા એટલા જ જરૂરી છે, આને ભૂલતા નહીં અને આને કરવાનું ચૂકતા નહીં. અને સંખ્યા પદ્ધતિ જો એકલું લઈએ ને તો બહુ મોટી ટેસ્ટ બને, એટલા જ માટે મેં એને અલગ અલગ ભાગોમાં વહેંચી નાખી છે. મેં આગળના ટેસ્ટ 1 ના અંદર બી કીધેલું કે ભાઈ આપણે એને લસાગુસાના એક અલગ 20 પ્રશ્નો આવશે, વર્ગ વર્ગમૂળ ઘનઘનમૂળના અલગથી 15-20 પ્રશ્નો આવશે, ફ્રેક્શનના અંદર બીજા થોડા પ્રશ્નો, સંખ્યા પદ્ધતિના પોતાના બીજા પ્રશ્નો, એમ કરીને એક મોટા સેટ ઉપર આપણે જઈ શકીશું. અને તમે એને ટોપિક વાઇઝ ટેસ્ટ આપી શકો, તૈયારી કરી શકો અને એ મુજબ તમે ચકાસી શકો. એ માટે મેં આ બધાને કમ્બાઈન લેવાના બદલે પાર્ટ્સમાં ડિવાઇડ કરી દીધા છે. ઓકે, તો આ ટોપિક જોઈએ. આ બહુ નાનકડો ટોપિક છે, આમાં 2-3 જ પ્રકારના ક્વેશ્ચન્સ જનરલી બનતા હોય છે, તો આના અંદર ક્વેશ્ચન્સની સંખ્યા પણ એટલે જ ઓછી રાખેલી છે. જોઈએ, જુઓ, પહેલી વસ્તુ કે નીચેના પૈકી કયો સૌથી નાનો અપૂર્ણાંક છે? તો મેં શું શીખવાડ્યું છે? સિમ્પલ આ બધામાં ખાલી ઉપર 0 લગાવી દો, આ બધામાં ઉપર અહીંયા 0 લગાવી દો, તો જુઓ આ શું થઈ જશે? 50/6 એટલે 6 × 8 = 48, 8 પોઈન્ટ સમથિંગ. 9 × 7 = 63 એટલે કે 7 પોઈન્ટ સમથિંગ. 5 × 6 = 30 અને 3 × 6 = 18 એટલે કે 6 પોઈન્ટ સમથિંગ. તો સૌથી નાની સંખ્યા કઈ બની ગઈ આ બધામાંથી? તો કે સૌથી નાની સંખ્યા 6 એટલે કે જવાબ થઈ જશે C એટલે કે 3/5 આન્સર છે. બહુ સિમ્પલ સવાલ, બરાબર. અચ્છા, તમને જો આ ખબર જ ન હોય કે મીંડા શું લગાયા સાહેબ, તો એના માટે જોઈએ તમને ખ્યાલ જ નથી, તો એનો મતલબ તમે મારી જોડે ગણિત કાં તો ભણ્યા નથી કાં તો આ ચેપ્ટરના વિડિયોઝ તમે જોયા નથી, બરાબર. બેમાંથી એક જ વસ્તુ હોઈ શકે. આગળનું જુઓ, નીચેના પૈકી એવો વિકલ્પ પસંદ કરો કે જે 3/4 કરતા મોટી સંખ્યા હોય પરંતુ 5/6 કરતા નાની સંખ્યા હોય. તો જુઓ કઈ રીતે ચેક કરવાનું. 3/4 કરતા મોટા એટલે કે 30/4 વિચારી લો, એટલે કે 4 × 7 = 28 એટલે કે 7 પોઈન્ટ સમથિંગ. અને અહીંયા જો મીંડું લગાવી દઈએ તો 6 × 8 = 48 એટલે કે 8 પોઈન્ટ સમથિંગ. તો સંખ્યા મારી 7 પોઈન્ટ સમથિંગ કરતા મોટી અને 8 પોઈન્ટ સમથિંગ કરતા નાની આવી કઈક આવવી જોઈએ. ચેક કરતા જાઓ. 20/3 કરીએ તો 3 × 6 = 18 એટલે 6 પોઈન્ટ સમથિંગ આવે. આ રેન્જમાં ના આવે, કેન્સલ. અહીંયા 0 મૂકો, 10/2 એટલે કે 5 થઈ જશે. 7 અને 8 ના વચ્ચેની કોઈ આવી ના, તો આ ના હોય. અહીંયા મૂકી દઈએ તો આ 5 × 8 = 40 આ હોઈ શકે છે. જુઓ, 8 પોઈન્ટ સમથિંગ કરતા નાની, યસ. 7 પોઈન્ટ સમથિંગ કરતા મોટી, યસ, હોઈ શકે છે. હજી આના ઉપર આયા નથી, હોઈ શકે છે, બરાબર. ઠીક નહીં કરીએ, આગળ જોવાનું. 90/10 એટલે કે આ તો થઈ ગયા 9. આ ના હોય, મતલબ કે જવાબ બની ગયો C 4/5 આન્સર છે. નેક્સ્ટ જુઓ, આમાંથી પૂછ્યું છે કે ભાઈ આ ચાર સંખ્યાઓમાંથી બીજા ક્રમની સૌથી નાની સંખ્યા કઈ? બીજા ક્રમની સૌથી નાની એટલે સેકન્ડ લોએસ્ટ. તો જુઓ, હવે આ બધી સંખ્યાઓ છે ને બહુ મોટી મોટી છે, તો જો આમાં મીંડા લગાય મેળ નહીં આવે. તો જો શું વિચારવાનું? 17/19, 11/13, 21/23 અને 15/17. મેં શું શીખવાડ્યું છે? આમ તો 0 લગાવો મેળ પડી જાય, પણ આ સંખ્યાઓ જોઈને સમજણ પડવી જોઈએ કે આમાં મીંડા કર્યા પછી પણ બહુ ખાસ કશું થઈ શકશે નહીં. તો આવી સંખ્યાઓમાં એક વસ્તુ ચેક કરો. આનો ગેપ કેટલો? 2 નો. આનો ગેપ કેટલો? 2 નો. આનો ગેપ 2, આનો ગેપ 2. જો બધા જ અંશ અને છેદ વચ્ચેનો તફાવત સમાન જળવાઈ રહેતો હોય ને, તો જેનો અંશ નાનો એ સંખ્યા નાની, જેનો અંશ મોટો એ સંખ્યા મોટી. એટલે કે બીજા ક્રમની સૌથી નાની જોઈએ છે, તો સૌથી નાની આ છે 11. એના પછી 17, તો સોરી 15. તો સેકન્ડ લોએસ્ટ કઈ બનશે? 15. સેકન્ડ લોએસ્ટ કઈ બનશે? 15. સૌથી નાની 11, એનાથી મોટી 15, એનાથી મોટી 17, એનાથી મોટી 21 એટલે કે જવાબ બનશે 15/17 આન્સર થશે D. ક્લિયર? નેક્સ્ટ જુઓ, આવું કંઈક આપ્યું છે. મિશ્ર અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી. મેં શું કીધું હતું? સાદુરૂપ આપવા નહીં બેસવાનું, સીધું પહેલા પૂર્ણાંક સંખ્યાઓની અલગ ગણતરી, અપૂર્ણાંકોની અલગ ગણતરી. 6 × 7 = 13. અચ્છા, અપૂર્ણાંકમાં બે સેમ જ છે, ડાયરેક્ટ સરવાળો કરો. 7 × 6 = 13/13, 1 વચ્ચે કઈ સાઈન છે? પ્લસ. 13 ને 1 14, જવાબ આવી ગયો 14. C પૂરું થયું. આ શું બોલે હું ફટાફટ જોવા નથી સમજ્યા, તો એનો મતલબ કાં તો તમે મારી જોડે નથી ભણ્યા કાં તો તમે આના વિડિયોઝ નથી જોયા. બેમાંથી એક વસ્તુ જોઈ શકે, બાકી જો લેક્ચર જોયો હોય તો આ વસ્તુ આવડે ના આવડે. નેક્સ્ટ જુઓ, 45 મિનિટ એટલે દિવસનો કેટલામો ભાગ?
હવે 45 મિનિટ એટલે દિવસનો કેટલામો ભાગ? તો કે દિવસની મિનિટો કેટલી હોય? અને જો ભાગ જ ગણવો છે તો દિવસની મિનિટો કેટલી હોય એ વિચારવું પડે ને. તો કે 45 મિનિટ એટલે દિવસનો કેટલામો ભાગ? તો કે દિવસના અંદર 60 મિનિટનો 1 કલાક હોય અને આવા 24 કલાક હોય ને. 60 મિનિટનો 1 કલાક હોય અને આવા 24 કલાક હોય ને. બસ તો વિચારો 15 થી ઉડાડો, 15 તરી 45, 15 ચોક 60, 3 અઠ્ઠા 24 એટલે કે 8 ચોક 32 એટલે કે 32મો ભાગ થાય. 45 મિનિટ એટલે દિવસનો 32મો ભાગ. 1/32 આન્સર થશે 32મો ભાગ. ઓકે, નેક્સ્ટ જુઓ. એક વિદ્યાર્થીને કોઈ સંખ્યાના 3 પંચમાંશ કરવાનું કહેલ હતું, પરંતુ તેણે ભૂલથી 5 તૃતીયાંશ કરી દીધા. તો મળવી જોઈતી સંખ્યા 80 જેટલી વધી ગઈ. તો મૂળ સંખ્યા કઈ હશે? 3 પંચમાંશ કરવાનું કીધું હતું પણ એને કરી દીધા 5 તૃતીયાંશ. છેદમાં જુઓ શું છે? 3. છેદમાં જુઓ શું છે? 5. મેં સમજાવ્યું છે હંમેશા અંશ કદી નડતો નથી, નડે હંમેશા છેદ. તો છેદની સંખ્યાઓ 5 અને 3 લસા કરી દો 15. હું માની લઉં છું કે મારી સંખ્યા 15 છે. તો 15 ના 3 પંચમાંશ કરવાના કીધા હતા. તો 15 ના 3 પંચમાંશ એટલે 5 તરી 15, 3 તરી 9. તો થવા જોઈતા હતા 9. પણ એના બદલે કરી શું દીધા? 5 તૃતીયાંશ. તો 15 ના 5 તૃતીયાંશ કરી દીધા. તો 3 પંચા 15, 5 પંચા 25. તો મળવા જોઈતા હતા 9 પણ મળી ગયા 25. એટલે કેટલા વધ્યા? તો કે જુઓ 16 વધ્યા. પણ એક્ચ્યુઅલી કેટલા વધી જાય છે? 80 વધી જાય છે. જ્યારે મારી ધારેલી સંખ્યા 15 છે ત્યારે વધારો 16 નો છે. ઊંધું બોલીએ. 16 નો વધારો થાય છે ત્યારે મારી ધારેલી સંખ્યા 15 છે. તો 80 નો વધારો થતો હોય તો મારી ધારેલી સંખ્યા કેટલી હોય? 16 પંચા 80, 5 ગણા 5 ગણા 15 પંચા 75. જવાબ આવી ગયો 75. 75. આને ઓપ્શન પરથી પણ કરી શકો છો. એકવાર એ રીતે પણ ટ્રાય કરજો કે ઓપ્શન પરથી જાવ તો બી જવાબ તો એ જ આવવો જોઈએ. ક્લિયર? પણ ઓપ્શન પરથી ગયા હો ને તો પહેલો જ ઓપ્શન તમે 15 ટ્રાય કર્યો હોય તો જુઓ અહીંયાથી જોવાનું કે તમારો વધારો 16 નો થયો. એક્ચ્યુઅલી 80 નો છે. તો આ 5 ગણા છે તો મારી ધારેલી સંખ્યા પણ 5 ગણી જ થશે. 15 પંચા 75 ડાયરેક્ટ આન્સર આવી જાય. ઓપ્શન પરથી ગયા હો તો બી બધાના જોવા પડે. એક જોયો હોય ત્યાંથી જ ક્લિયર થઈ જાય. અચ્છા, આના અંદર જે આપણે પહેલા આપેલા છે ઓપ્શન્સ આપેલા છે, આન્સર કી આપેલી છે એના અંદર કદાચ જો મિસ્ટેક હોય તો સુધારી દેવી. આન્સર થશે 75. બરાબર, આન્સર થશે 75. જો અહીંયા મિશ્ર પૂર્ણાંકોના સરવાળા બાદબાકી હમણાં જોયું ને આપણે 3 ને 4 7 ને 5 12 છેદ સરખા જ છે. ડાયરેક્ટ મતો 8 ને 9 17 ને 4 21 21 ભાગ્યા 21 એટલે 1 વચ્ચે પ્લસ છે 12 ને 1 13. જવાબ આવી ગયો 13. બી આન્સર છે. ક્લિયર? બે સંખ્યાઓનો સરવાળો 12 છે. તે જ બે સંખ્યાઓનો ગુણાકાર 35 છે. તો તે બે સંખ્યાઓના વ્યસ્તનો સરવાળો કેટલો હશે? હવે જુઓ, વિચારવાના બેસશો, અહીંયાના વિચારશો. સરવાળો 12 થતો હોય એવાથી ઘણી બધી કોમ્બિનેશન બને, પણ ગુણાકાર 35 થતો હોય એવા કોમ્બિનેશન તો જુઓ, ગુણાકાર 35 થતો હોય 35 ના ભાગ શું થાય? તો કે 35 એકા 35 થાય, 7 પંચા 35 થાય. બીજું કશું 35 ના ભાગ ના થાય. ઓકે, હવે તે બે સંખ્યાઓનો સરવાળો 12 છે તો 35 ને 1 નો સરવાળો 12 થાય? ના થાય. 7 ને 5 નો સરવાળો 12 થઈ જાય. બસ તો એ બે સંખ્યાઓ કઈ હોવી જોઈએ? 7 અને 5. શું પૂછ્યું છે? તે બે સંખ્યાઓના વ્યસ્તનો સરવાળો એટલે કે 1/7 + 1/5. આવું કંઈક પૂછ્યું છે. અને સાદું રૂપ 5 એકા 5, 7 એકા 7. શું કર્યું? ચોકડી ગુણાકાર વચ્ચે પ્લસ અને છેદમાં 7 પંચા 35. તો આ થઈ ગયા 7 ને 5 12/35. આન્સર થશે 12/35. અને જો આવું બધું ના કરવું હોત ને, સંખ્યાઓ વિચારવી બી ના હોય તો તમે ડાયરેક્ટલી આવું બી જોઈ શકતા હતા. જુઓ, સમજો કે મારી એક સંખ્યા x છે, બીજી સંખ્યા y છે. એ બેના વ્યસ્તનો સરવાળો એટલે 1/x + 1/y થાય ને. તો સાદુરૂપ શું થાય? ઓલવેઝ y એકા y પ્લસ x એકા x નીચે x * y. અને આની કિંમત આપેલી જ છે. જુઓ, સરવાળો આપેલો જ છે 12 અને નીચે ગુણાકાર આપેલો જ છે 35. જવાબ 12/35. આ બી સાચું છે, આ બી સાચું છે. તમે જે રીતે કર્યું હોય બરાબર, બંને મેથડ વાત એકની એક છે. જવાબ થશે 12/35. એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 15 છે. જો તેના છેદમાં 1 ઉમેરવામાં આવે અને અંશમાંથી 1 બાદ કરવામાં આવે
તો બનતા નવા અપૂર્ણાંકની કિંમત 2/3 થાય છે. તો તે અપૂર્ણાંક કયો હશે? તે અપૂર્ણાંક કયો હશે? ઓપ્શન પરથી જ જવાનું. તે સંખ્યા કઈ? ઓપ્શન પરથી જ જવાનું. ફર્સ્ટ ટોપિક ફર્સ્ટ ટેસ્ટ ના અંદર બી મેં સમજાવ્યું હતું. તો તે સંખ્યા કઈ પૂછે છે? ઓપ્શન પરથી જાઓ. તો અહીંયા કીધું છે તો તે અપૂર્ણાંક કયો હશે? મૂળ મુદ્દે સંખ્યા જ ને. ઓપ્શન પરથી જ જાઓ. જો શું કરવાનું? અંશ અને છેદનો સરવાળો 15 છે. પહેલા તો એવું તો બધે છે, વાંધો નહીં. જો તેના છેદમાં 1 ઉમેરવામાં આવે એટલે કે 7 ના બદલે 8 થઈ ગયા, 8 ના બદલે 9 થઈ ગયા, 11 ના બદલે 12 થઈ ગયા. અને અંશમાંથી 1 બાદ કરવામાં આવે એટલે કે ઉપર 8 માંથી 1 ગયા 7, 7 માંથી 1 ગયા 6, 4 માંથી 1 ગયા 3. તો બનતા નવા અપૂર્ણાંકની કિંમત 2/3 થાય છે. ચેક કરી લઈએ. જુઓ 3 ચોક 12 થાય એટલે કે આ થઈ ગયા 1/4. જોઈતા હતા કેટલા? 2/3. નથી મેચ થતા, કેન્સલ. 2 થી ઉડાડો, સોરી 3 થી ઉડાડો. 3 દુ 6, 3 તરી 9 થઈ ગયા કેટલા? 2/3. જોઈતા હતા કેટલા? 2/3. મેચ થઈ ગયા. જવાબ છે બી. આન્સર થશે બી. ક્લિયર? સમજાય? નેક્સ્ટ જોઈએ. એક અપૂર્ણાંક સંખ્યાના અંશમાં 2 અને છેદમાં 1 નો વધારો કરવામાં આવે તો તે પૂર્ણાંક સંખ્યા બની જાય છે. તે જ અપૂર્ણાંક સંખ્યાના અંશમાંથી 3 ઘટાડવામાં આવે છેદને તો પૂછ્યું શું છે? તો મૂળ અપૂર્ણાંક શોધો. મૂળ અપૂર્ણાંક શોધો એટલે કે મૂળ સંખ્યા શોધો. એટલે કે ઓપ્શન્સ જ કરવાના. જુઓ ઓપ્શન એક્ચ્યુઅલી બધા જોવાના જ નથી, બે જ જોવાના છે. બરાબર? પહેલી શરત, અંશમાં 2 અને છેદમાં 1 નો વધારો કરવામાં આવે. અંશમાં 2 વધારો, 16 માં 2 વધ્યા 18, છેદમાં 1 વધ્યા, છેદમાં 1 વધ્યા એટલે કે 17 ના બદલે 18. તો 18 ગયા 1. તો શું કીધેલું? તો તે પૂર્ણાંક સંખ્યા બની જાય છે. બની ગઈ. જો ફરીથી આમ ભી ચેક કરવાનું ને. અંશમાં 2 એટલે 13 ને 2 15 અને છેદમાં 1 વધ્યા 14 ને 1 15. તો તે પૂર્ણાંક સંખ્યા બની ગઈ. જો 15 15 ગયા, પૂર્ણાંક સંખ્યા બની ગઈ. તો આ બંને સાચું છે પહેલી શરતમાં. તો અહીંયાથી ટીક ના કરતા સી અને એ ને બી બંને. અહીંયાથી સી નક્કી નહીં કરીએ. હજી બીજી શરત છે ને, ચેક કરો. તે જ અપૂર્ણાંક સંખ્યાના અંશમાંથી 3 ઘટાડવામાં આવે. 16 માંથી 3 ઘટ્યા 13 અને છેદને 1 વધારવામાં આવે તો 17 ને 1 18. તો શું કીધેલું? તો મળતી નવી સંખ્યા 2/3 છે. ના, નથી થતું. મતલબ કે આ ખોટું. અને જો આ ના હોય તો સી પણ ના જ હોય. તો સી પણ ના જ હોય. હવે આ જ શરત આમાં ચેક કરવી રહી. જો એ સાચી થઈ જાય તો બી સાચો જવાબ. જો એ બી ખોટું થાય તો ડી જવાબ. ચેક કરો. અંશમાંથી 3 ઘટાડ્યા, 13 માંથી 3 ગયા 10, છેદને 1 વધાર્યા 14 ને 1 15. તો નવી સંખ્યા 2/3. જુઓ 5 દુ 10, 5 તરી 15, 2/3 આઈ ગયા. યસ, જવાબ છે બી. પૂરું થઈ ગયું. ક્લિયર? આ બહુ નાનકડો ટોપિક હતો એટલે આમાં બહુ વધારે પ્રશ્નો ખેંચ્યા નથી. બરાબર? અનનેસેસરી હું તમને ખોટા પ્રશ્નો નહીં આપું કે ભાઈ ચલો અપૂર્ણાંક ટોપિક ટેસ્ટ લેવાની એટલે 25 ક્વેશ્ચન ની લેવાની, એવું ના હોય. બરાબર? આમાંથી 3-4 પ્રકારના જ પ્રશ્નો બને છે. મેં બધાના 2-3 ક્વેશ્ચન લઈ લીધા. બહુ થઈ ગયું. આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. ભણતા હોઈએ ત્યારે બહુ બધા પ્રશ્નો કરવા પડે. આપણે ટેસ્ટ આપી રહ્યા છીએ અને ખાલી એ રિવિઝન થી તમને એ જ ખબર પડશે કે ભાઈ તમને કયા પ્રકારના પ્રશ્નોમાં પ્રોબ્લેમ છે. તો તમે એ પ્રકારના ક્વેશ્ચન્સને સ્પેસિફિકલી ટાર્ગેટ કરીને એના જેવા બીજા 5-10 પ્રશ્નો કરી શકશો. એટલે જો આમાંથી કોઈ પ્રશ્ન ખોટો પડ્યો છે તો એ ટાઈપના બીજા 5-7 પ્રશ્નો કરી જવાના. બરાબર? તો બસ આ એના એનાલિસિસ માટે બનાવેલા પ્રશ્નો છે. તો આ નાનકડો ટોપિક હતો તો ઓછા પ્રશ્નો છે. નેક્સ્ટ ટેસ્ટ હશે આપણી લસા ગુસાની. આવતીકાલે મુકાઈ જશે એપ્લિકેશનમાં. સવારે આપજો. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સાંજે એનું સોલ્યુશન આવી જશે. મળીએ ત્યારે. પ્રશ્નો જોઈ લેવા, સોલ્વ કરી જવા અને જે ના આવડે એટલાના સોલ્યુશન્સ જોઈ લેવા. ઓકે? મળીએ. થેન્ક યુ સો મચ.